લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 6/4/2024 શનિવાર. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને પોતાનું અંગત કામ હોય ને એમાં કોઈ નિર્ણય લેવાનો તો વિચાર કરીને નિર્ણય લેવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ પણ આજે શનિની આરાધના કરવી જોઈએ અને આજે કોઈ મિટિંગમાં જવાનું હોય ને તો ત્યાં સમયસર હાજર થજો, મોડા નહીં જતા. શું નથી કરવાનું? મિત્રો, આજે અભિમાન નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે ખાસ કાળી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ મોકો નહીં મળે તો કાળા કૂતરાને દૂધ જરૂર પીવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની મજબૂરીનો ગેરલાભ નહીં ઉઠાવવો. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ અને ત્યાં બેસીને શનિ ચાલીસા વાંચવા જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનમાં આપણી પર કોઈએ ઉપકાર કર્યો હોય તેને ભૂલવો નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ખાસ કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને એમાં જો ભૂખ્યો હોય ને તો બહુ સરસ ફળ તમને મળે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવી યોજના અમલમાં ન લાવવી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે મન શાંત રાખવું, કોઈ ધાર્મિક સ્થળે જઈ ભગવાનના દર્શન કરી ને પછી દિવસની શરૂઆત કરવી. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીને ધોકો નહીં આપતા. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે લોખંડના વાડકામાં સરસવનું તેલ કાઢવું જોઈએ, પોતાના મોઢાની છાયા જોવી જોઈએ અને આ વાડકો શનિ મંદિરમાં દાન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે તેલનો બગાડ નથી કરવાનો. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે સજાગ રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. એનું કારણ, કોઈ મહત્ત્વની તક આજે સામે આવી શકે છે. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણી પોતાની સફળતા માટે કે પોતાના ફાયદા માટે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે નવું મૂડી રોકાણ કરતાં પહેલાં 2 માણસની સલાહ અવશ્ય લેવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું એઠું ભોજન ખાતા નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શનિ મહારાજની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિદેવના દર્શન કરવા જોઈએ. તેલ, અડદ, તલ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ. શું નથી કરવાનું? મકર રાશિવાળાએ આજે આંખનું ઓપરેશન ન કરાવવું જોઈએ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે એક શ્રીફળ પોતાના માથા પરથી 7 વાર ઓવારીને વહેતા પાણીમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માછલીનો શિકાર કરવાનો નથી અને માછલીનું સેવન પણ આપણે કરવાનું નથી. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે સાંજનો સમય પરિવારના સભ્યો સાથે વિતાવવો જોઈએ અને કોઈ ખોટું વર્તન થયું હોય તો એના માટે માફી પણ માંગવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યાએથી નવું જૂનું લોખંડ ખરીદીને ઘરે લાવવું નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.